શેવિંગથી લઈને વાળ કાપવા સુધી બ્લેડનો ઉપયોગ થાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે બ્લેડને આવા શેપ અને ડિઝાઇનમાં શું કામ બનાવવામાં આવે છે? બ્લેડની ઘણી કંપની છે. અલગ અલગ કંપની બ્લેડને અલગ અલગ ડિઝાઇનમાં પણ બનાવી શકે પણ નથી બનાવતી. એવું કેમ? તો ખરેખર આની પાછળનું કારણ છે જિલેટ કંપની, જેને બ્લેડ બનાવવાની શરૂઆત કરી હતી. 1901માં જિલેટ કંપનીએ પોતાના લેઝર અને બ્લેડ લોન્ચ કર્યા હતા. એ સમયે લેઝરને બોલ્ટ દ્વારા ફિટ કરવામાં આવતું, એટલા માટે બ્લેડની વચ્ચે આ ખાસ ડિઝાઇન બનાવવામાં આવતી, જેથી બ્લેડ લેઝરમાં બરાબર ફિટ થઈ શકે. પરંતુ મારા દોસ્ત, વાત અહીં પૂરી નથી થતી. જિલેટે જ્યારે બ્લેડ લેઝર લોન્ચ કર્યા હતા ત્યારે આ ડિઝાઇનને 25 વર્ષ માટે પેટન્ટ કરાવી લીધી હતી. પછી બ્લેડની બીજી કંપનીઓ પણ આવી, પરંતુ તેણે જૂની ડિઝાઇન કોપી કરી, કારણ કે એ સમયે લેઝર જિલેટ કંપનીના જ આવતા. હવે બીજી કંપનીઓ બ્લેડ તો બનાવી શકતી, પણ તેમને લેઝર જિલેટનું જ વાપરવું પડતું, એટલે જ લેઝરના કારણે બ્લેડ આવી જ બનાવવી પડતી. 25 વર્ષ પૂરા થયા બાદ કંપની ફાયદો જોતા આ ડિઝાઇન રાખી અને 1901થી લઈને આજ સુધી આવી જ ડિઝાઇન ચાલી આવી રહી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ રોચક વિડીયો જોવા માટે.